મીઠી મધુરી વાત ભાગ 12મો વચનામૃત ચાલે છે. ગઢડા મધ્યનું 13મું. એમાં મહારાજે વાત એવી કરી, કામ ક્રોધ સ્વભાવ તે જીતવાનો પ્રયાસ થશે નહીં, સહેજે જીતાઈ જશે, સહેજે જીતાઈ જશે એમ કીધું. બોલો, હવે વાત એવી છે, આ સ્વરૂપ તમને સંપૂર્ણ સમજવામાં આવ્યું નથી, અને જ્યારે એ વાત સમજવામાં આવશે ત્યારે તમને પંચ વિષય બરાબર અને કામ ક્રોધિક સ્વભાવ એ જીતવાનો પ્રયાસ નહીં પડે, સહેજે જીતાય છે. હવે વાત આગળ કરે છે મહારાજ, અને જે એક રસ તેજ છે, કેવું તેજ? એક રસ તેજ છે. ઓહો, તેને તેજ છે, તેને આત્મા કહીએ. એક રસ તેજ છે તેને આત્મા કહીએ, તથા બ્રહ્મ કહીએ ને અક્ષરધામ કહીએ. આ ત્રણ નામ અક્ષરધામના થયા. બરાબર, આત્મા કહીએ, બ્રહ્મ કહીએ, અક્ષરધામ કહીએ. અને એ પ્રકાશને વિશે જે ભગવાનની મૂર્તિ છે તેને આત્માનું તત્વ કહીએ, પરબ્રહ્મ કહીએ ને પુરુષોત્તમ કહીએ. ને તે જ ભગવાન રામકૃષ્ણાદિક રૂપે કરીને પોતાની ઈચ્છાએ જીવોના કલ્યાણને અર્થે યુગ યુગને વિશે પ્રગટ થાય છે. તે ભગવાન આ લોકને વિશે મનુષ્ય જેવા જણાય છે, તો પણ મનુષ્ય જેવા નથી ને અક્ષરધામના પતિ છે. દેખાય છે મનુષ્ય જેવા, પણ ભાઈઓ એ ભગવાન મનુષ્ય જેવા નથી, અક્ષરધામના પતિ છે. અને ગીતામાં કહ્યું છે, ન તદ ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. આવું ભગવાનનું ધામ છે. લ્યો, શ્રી કૃષ્ણ ભગવાન મનુષ્ય જેવા જણાતા હતા, તો પણ અક્ષરાતીત કૈવલ્ય મૂર્તિ છે. અને ભગવાન જે મનુષ્ય દેહ ધરે છે તે ભગવાનની મૂર્તિનું જે ધ્યાન કરે છે ત્યારે ધ્યાનના કરનારાને એ મૂર્તિ તેજોમય એવી અક્ષરધામને વિશે કૈવલ્ય રૂપે ભાસે છે, અને ધ્યાનના કરનારાને જીવ તે માયાને તરે છે. ભાઈ આટલી વાત કહી છે. ધ્યાનનો કરનારો છે એનો જીવ માયાને તરે છે અને પરમપદને પામે છે. માટે ભગવાન તો મનુષ્ય દેહ ધારણ કરે છે તો પણ કૈવલ્ય રૂપ છે, અને તે ભગવાન જે જગ્યાએ બિરાજમાન હોય તે જગ્યા પણ નિર્ગુણ છે. હવે મુદ્દાની વાત મારે કરવી છે. આગળ વાંચન કર્યું તો ક્રમ હતો એટલે વાંચ્યું, પણ વાત મુદ્દાની હવે કરવી છે કે ભગવાન જ્યાં બિરાજમાન છે હોય તે જગ્યા પણ નિર્ગુણ છે. નિર્ગુણ ના ગુણ ગાન ધર્મ સુત લાડીલો રે. હવે સાંભળો, એ જગ્યા નિર્ગુણ છે, અને તે ભગવાનના જે વસ્ત્ર અલંકાર તથા વાહન તથા પરિચર્યાના કરનારા સેવક તથા ખાનપાનાદિક જે પદાર્થ ભગવાનના સંબંધને પામે છે તે સર્વે નિર્ગુણ થાય છે. ગુણ ક્યાં? 3. ક્યાં ગુણ? 3. સત્વગુણ એ છે સોનાની સાંકળ, રજોગુણ એ છે લોખંડની સાંકળ, તમોગુણ એ છે લોખંડની સાંકળ. 3 ગુણ બાંધે તો ખરા. આ 3 ગુણ એ પર થાય એને કહેવાય ગુણાતીત. લ્યો, એને કહેવાય નિર્ગુણ. એટલે સેવાના કરનારા જે સેવક છે એ અને ખાનપાનના જે પદાર્થ ભગવાનના સંબંધને પામે છે તે સર્વે નિર્ગુણ છે. એવી રીતે જેને ભગવાનનું સ્વરૂપ જાણ્યું તેને અમારી પેઠે જ પંચ વિષયમાં ક્યાંય પ્રીતિ રહેતી નથી, તે સ્વતંત્ર થાય છે. કેટલી સામર્થ્ય આપી દીધી ભગવાને, જો સ્વતંત્ર થાય છે, સ્વતંત્ર થાય છે. બોલો, વાત હજી કરવાની એ છે નિર્ગુણપણાની. જો પરિચર્યાના કરનારા સેવક
તમે ભગવાનની સેવા પૂજા કરો છો? ભગવાનની સેવા પૂજા તમે કરો છો તો તમે આવી ગયા એમાં. બોલો, તમારા ઘરમાં જે રસોઈ થાય છે એને રસોઈ થાય છે એમ નહીં બોલવાનું. ભગવાનનો થાળ બનાવી છે કે થાળ બનાવી લઈએ, થાળ કરું છું, થાળ કરીએ, થાળ કરવો છે એક. પછી એ ભગવાનને તમે ધરાવો છો. તમારા ઘરમાં નાનો જ ભગવાનનું સ્વરૂપ હોય, નાનો જ ગોખલો હોય, બરાબર, અને એમાં ભગવાનનું સ્વરૂપ ધરાયું હોય. તમે એને જગાડો, ઓઢાડો, જળ ધરાવો, થાળ ધરાવો, આ બધી પરિચર્યા તમારી છે તો તમે નિર્ગુણ થઈ ગયા. અને જે ભગવાને થાળ ધરાવ્યો અને થાળ પછી તમે જમો છો, તમે જમનારા નિર્ગુણ થઈ ગયા, નિર્ગુણ થઈ ગયા. કાંઈ બાકી ન રહ્યું, કાંઈ બાકી ન રહ્યું. બોલો કેવી, બોલો હવે આથી મીઠી મધુરી વાત હોય કઈ કયો હે. પછી કીધું પરિચરણ કરનાર સેવક અને ખાનપાન રીતે પદાર્થ અને ભગવાનના સંબંધને પામે છે તે સંબંધ. આ સંબંધને પામ્યા ને એ બધા સંબંધને પામ્યા. લ્યો, તમે સેવા કરો છો, સંબંધને પામ્યા. અરે તમે દર્શન કરો છો મહામંદિરોમાં, મોટા મંદિરોમાં, તમારા સંબંધ થઈ ગયો ભગવાનનો. આમ ભગવાન છે અને સામે તમે આમ દર્શન કરો છો, બરાબર, તો ભગવાનને તમારો સંબંધ થયો, દર્શન કરવાનો સંબંધ થઈ ગયો. અને સંબંધ થયો એટલે તમે નિર્ગુણ થઈ ગયા. વાત બહુ મોટી છે, સાચી, બિલકુલ ખોટી નથી, પણ જીવમાં હા પડવી જોઈએ. જીવમાં હા પડવી જોઈએ, હા પડવી જોઈએ જીવમાં. હા, કે અમે નિર્ગુણ છીએ. બોલો, એક વાત તમને કરું સગુણ નિર્ગુણની, તમને ગમશે. દાદા ખાચર ગ્રસ્થ હતા કે સાધુ હતા, ત્યાગી હતા? ગ્રસ્થ. એને દીકરા હતા કે નહોતા? લગ્ન કર્યા હતા કે નહોતા કર્યા? દીકરા હતા કે નહોતા? સંતાન હતા કે નહોતા? પર્વતભાઈ ત્યાગી હતા કે ગૃહસ્થ હતા? લગ્ન કર્યા હતા, સંતાનો હતા? આ મોટા મોટા ગ્રસ્ત બધા જોઈ લ્યો, છતાંય એ નિર્ગુણ, છતાંય એ નિર્ગુણ. બોલો, છતાંય નિર્ગુણ. આ વાત તો સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન આપે, બીજા કોણ આપે કયો? હવે એ આપણા જીવમાં હા પડવી જોઈએ. તમારે કોઈ દિવસ એમ નહીં માનવાનું કે અમે તો સંસારી છીએ. શું સંસારી છે? તમે ભગવાનના ભક્ત છો, અમે તો ગ્રસ્ત છીએ. અરે ગ્રસ્ત કેટલાય છે બીજા, તમે ગ્રસ્ત નથી. તમે તો એક આદર્શ સત્સંગી છો, આદર્શ સત્સંગી છો. હા, ખુમારી ને કે ભરેલી આ વાતો છે, પુરુષોત્તમ નારાયણની વાતો છે. સમજા ને? એ આપ્યું છે ને એ તમને આપું છું. મારું આમાં નથી કાંઈ. એને આપ્યું એ તમને આપું છું, મારું નથી કાંઈ. બોલો, એ ભગવાનનું સ્વરૂપ જાણવું નિર્ગુણ, તેને અમારી પેઠે જ પંચશીમાં પછી ક્યાંય પ્રીતિ ન રહે. બોલો, તમને ભગવાનના સંબંધ સિવાય જોવું ગમે નહીં, ભગવાનના સંબંધ સિવાય બીજું સાંભળવું ગમે નહીં, ભગવાનના સંબંધ સિવાય તમને કાને સાંભળવું ગમે નહીં, જોવું ગમે નહીં, અને ખાવું તમને ગમે નહીં. બોલો, ભગવાનના સંબંધ વગરનું પંચ વિષય જીતાઈ ગયા, પંચ વિષય જીતાઈ ગયા. જો સાંભળો, ઘરમાં તમારે સગવડતા હોય ને તો શિયાળો ચાલે છે ને, સરસ મજા અડદિયા પાક બનાવજો, ભગવાનને ધરાવજો, અને તમે ખાતે ખાતે જમજો તો નિર્ગુણ. હા, ઠંડી જેવું વાતાવરણ હોય અને સજ ભજીયા બનાવ્યો હોય, આ હા હા, અને પછી બધા એ ઘરના સભ્યો ભગવાનને થાળ ધરાવી અને ડાઇનિંગ ટેબલ હોય અથવા નીચે બેસી અને ખાતે ખાતે હો ભગવાન, વાહ પ્રસાદ ભગવાનનો. ભગવાન કેવા જીમાં સરસ. ભગવાનના સંબંધ પ્રમાણે પછી તમારે જમવાના, ભગવાનને યાદ કરતા કરતા હો, ભગવાનને સંભાળતા સંભાળતા. નિર્ગુણ, નિર્ગુણ ભક્તિ, બધી ભક્તિ છે, આ બધી ભક્તિ છે. વાત મોટી છે, ગળે ઉતરવી કઠણ છે, પણ વાત જો ગળે ઉતરી ગઈ તો તમારા જેવા બ્રહ્માંડમાં કોઈ ભાગ્યશાળી નહીં. એવી વાત છે આ. બોલો, અને હવે છેલ્લી એક વાત કહી દઉં. ભગવાનનો સંબંધ આપણે છે ને છે. જાગ્રતમાં, સ્વપ્નના સુશ્રુતિમાં આ વાત ભૂલવાની નથી. આપણને ભગવાનનો સંબંધ છે ને છે, એ વાત પાકી.
છાપી દેવાની કે પેસ્ટ કરી દેવાની હૃદયમાં બાકી. બીજી વાત, અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વે અવતારનું કારણ છે. બોલો, તે જ સર્વે અવતારનું કારણ છે. અને સર્વે અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમ વિશે લીન થાય છે. આ વાત પણ અહીંયા પેસ્ટ કરી દેવાની છે, ચોંટાડી દેવાની છે, છાપી દેવાની છે. સમજાને? સ્વામિનારાયણ ભગવાન આનંદજીવના ઉદ્ધાર માટે આવ્યા અને આવ્યા તો આવ્યા અને કેવાય ફાવ્યા અને આપણે લીધા. આપણે ફાવી ગયા એ ભક્તો, ફાવી ગયા. હા હા હા, ખરેખરી વાત છે. આવો ફાવી ગયા આપણે, આવા પુરુષોત્તમ સર્વોપરી ભગવાન મળ્યા. બરાબર? હા, કેફમાં રહેવાનું, 24 કલાક કેફમાં રહેવાનું, કેફમાં જ રહેવાનું. હા, કેફ જરીકે ડાઉન નહીં થવા દેવાનો. કોણ મળ્યા છે આપણે એ જોઈને. અરે કદાચને કોઈ, હવે એક વાત ટૂંકમાં કહી દઉં દ્રષ્ટાંત તરીકે, કદાચને કોઈને અભ્યાસ બધો પૂરો થાય કોલેજનો ડિગ્રી બધી આવી જાય અને પછી સીધી જોબ કોઈ કંપનીમાં મળી જાય અને કંપનીવાળા સીધી તમને ઓફર કરે કે તમારી શું ગણતરી છે, તો એમ કે ભાઈ મને તો મહિને લાખની ગણતરી છે. કંપનીવાળા તમારું કામ જોવે, તમારું બધું રિપોર્ટ બધું જોવે, તમને એમ કહીએ કે 1 લાખ નહીં, સમજો તમને 1,80,000 દર મહિને. અને કેફ ઉતરે પછી કયો, એને કેફ ઉતરે હવે કયો, એ તો પૈસાનો કેફ છે ને. આપણે તો આ પુરુષોત્તમ નારાયણનો કેફ છે, એ કેમ ઉતરવા દેવાય? હા, આવા મહારાજ મળ્યા છે અને આપણે નિર્ગુણ કરી દીધા છે. એ વાત ચોક્કસ. માયાના જીવ નથી. એક વાત નક્કી કરી લ્યો, આપણે માયાના જીવ નથી. ભગવાનના ભક્ત છીએ, મુક્ત છીએ, બ્રહ્મ છીએ, આત્મા છીએ, ભગવાનના ધામ છીએ. આવી વાત આ કેફ ફરેલી વાત છે. અને છેલ્લે કહી દઉં તો કહેવાય કે અમે તો ભગવાનની મૂર્તિમાં રહેલા અનાદિ મુક્ત છીએ. ભગવાનની મૂર્તિમાં રહેલા અમે તો અનાદિ મુક્ત છીએ. આમ માનો ને તો કાંઈ ખોટું નથી. હા, આ મોટી વાત છે. બસ, જય સ્વામિનારાયણ. રાજી રહેજો તમે બધા, રાજી રહેજો. જય સ્વામિનારાયણ.